રામ રામ. બ્લોગમાં લઈ ગયો તો અત્યારે હાર્દિકભાઈ ના ફાર્મે આવી ગયા છે. હાર્દિકભાઈ નું ફાર્મ જોરદાર કેરી છે. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 10/5/2024. તો ઓલમોસ્ટનું તૈયાર થઈ ગયું કેમ કે મુલાને અમારે ઘેર મૂકવા જવાના છે. અમે બધા જઈ હું આખું ઘર મિલાને ઘેર મૂકવાનું બાનું છે. અમે હમણાં કેદીના ગયા નથી ગગીભાઈને ચક્કર મારવા જાવી છે બધાને. શું કે મિલા તારે ઘેર જવું है मिला ने? मिलो ऊभो है અહીંયા. मुझे अपने घर जाना है. તો અત્યારે જો અમે જઈ હું બાકોડી બાપુ અહીં રહીએ છે. હું મિલન વડીમાં કેદીના ગયા નથી ને આવવાનું માં ને ભાઈ. હાલો જઈ ફટાફટ બાકોડી. બ્લોગમાં લઈ ગયો તો અત્યારે જો અમે બાકોડી ફૂગી ગયા હોય અહીં બેઠા હોય. જો તમને આ બધા ફૂલઝાડ દેખાડવા અહીંયા વાયવા છે ગગીભાઈ જો એ વાડીએ રહીએ છે. શિવલેરી કે ને જી અહીંયા શિવલેરથી આ સાઈડની વાડી છે. અહીંયા જો આ બે ગેમે ચાલુ કરી દીધી. હાર્દિક અને મિલન બે ગેમ રમે છે. આપણે રમતા હતા આગળ બ્લોગ લીધો મારા કલેજા. તો અત્યારે અમે બધા હાર્દિકભાઈના ફાર્મે આવી ગયા છીએ. હાર્દિકભાઈનું ફાર્મ છે અહીંયા શિવલેરી ફાર્મ. અહીંયા આપણે શિવલેરીના પાટિયાથી આગળ આવી આપણે પાટિયા બાજુ જઈએ. રોડ ઉપર છે અહીંયા જો આ રોડ તરત જ છે આખું ફાર્મ. અહીંયા અમે બધા કેરીએ લઈએ અમે લો પાકી ગઈ છે આ કેરી. હાર્દિકભાઈનો ભાઈ. હાલો ઘડીક વાર અહીંયા બેઠા પછી જાઉં વળી મિલનને ઘેર. તો અત્યારે અમે ફાર્મમાં ચક્કર મારી હોય ફાર્મ જોઈ હોય. બાકી જો કેરીના હાવ લુંખા હે આખા આંબાઓમાં. અને આ જો પાકલ કેરી છે કાયદેસર બહુ મીઠી કેરી છે આ. એટલે આમ આંબાની લાઈન છે અહીંથી લઈને આ લગન અને અહીંયા નારિયેળીની લાઈન છે આમ ફાર્મમાં જો. તો જોતા આંબામાં કેટલી હજી કેરીઓ આવી છે. જે હું આ કેરી ખાઉં ને એ આ જ આંબાની છે મીઠી જોરદાર કેરી છે. તો વાગી ગયા છે અત્યારે 6 ને અમે બાકોડેથી આવી ગયા પાછા ઘરે આવીને જો વાત તો બાપુ ઘરે જતા એટલે માલનું બધું થઈ ગયું માલને નખાઈ ગયો. માલ ધોવાના છે અત્યારે. અને અમે હવે પાછા જઈએ ભાઈ ભાણવરી. કઈ દિના ગયા નહોતા ભાણવરી તો ભાઈ કે ભાણવરી જવું છે. હવે જો પાછા ફોરવીલ લઈને જઈએ હું ભાણવરી. અને ગગીભાઈ અમારે ભેગા આવ્યા છે બાકોડીથી. એને ભાણવરી આવવાને હિમબાઈ. હાલો ફટાફટ અમે બધા નીકળી ભાણવરી. તો વાગી ગયા છે અત્યારે 7 ને ફાઇનલી અમે ભાણવરી પહોંચી ગયા હોય. જેવા અહીંયા જઈ હોય સીધા હિમબાઈના ઘરે. ચોખંડાવાળો રોડ જાય ને એનાથી આમ જમણી બાજુ છે હિમબાઈનું મકાન. તો ફોરવી લઈને અહીંયા જઈ જોઈ ભાવેશભાઈ છે કે નહીં. હાલો તો ફાઇનલી અમે પૂગી ગયા હોય હિમબાઈના ઘરે. એમાં મારી આમ મકાન. હવે જઈએ આપણે અંદર. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. અત્યારે જો હિમબાઈના ઘરે હોય ભાવેશભાઈ તો હે નહીં એટલે કે છીબલી ગઈ છે રમવા. એટલે ચાલવાનું છે. કાલના બ્લોગનું બતાવી આજે મોડું થઈ ગયું અંધારું થઈ ગયું છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. તારે દ્વારકાધીશ.